चलो विद्यार्थी मित्रों, આજના લેક્ચરમાં સેન્ટર ઓફ માસના અમુક દાખલા જોઈએ અને ત્યારબાદ આપણે એના જે વિડીયો છે એ જોવાના છે. चलो तो સ્વાધ્યાયનો દાખલો છે. સેન્ટર ઓફ માસનો સ્વાધ્યાયનો દાખલો છે. HCl અણુમાં બે પરમાણુઓના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર લગભગ એટલે કે એપ્રોક્સિમેટલી લગભગ 1.27 એંગસ્ટ્રોમ છે. 1.27 એંગસ્ટ્રોમ છે. અને ક્લોરીન અણુ એ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો દળદાર છે. અને આ અણુનું લગભગ તમામ દળ તેના ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે. તો આ અણુના સેન્ટર ઓફ માસનું સ્થાન CM એટલે કે સેન્ટર ઓફ માસ નું સ્થાન મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થાન મેળવવાનું છે. ચલો સમજો વિદ્યાર્થી મિત્રો. પ્રથમ છે સમજવાનો પ્રયત્ન કરો કે HCl અણુમાં બે પરમાણુના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર લગભગ 1.27 એંગસ્ટ્રોમ છે. અને ક્લોરીન અણુ એ હાઇડ્રોજન પરમાણુથી 35.5 ગણો દળદાર છે. અને આ અણુનું લગભગ તમામ દળ ન્યુક્લિયસના કેન્દ્રમાં સ્થિત છે. તો આ અણુનો સેન્ટર ઓફ સ્થાન જે છે એ મેળવવાનો છે. તો અહીંયા આપણે સ્થાન મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો.
અંતર આપી દીધું છે એટલે HCl એટલે H પ્લસ અને Cl માઇનસ. હવે આની આકૃતિ તમે દોરો વિદ્યાર્થી મિત્રો, તો આ તમને વધારે સારી રીતે સમજાશે. તો આપણે આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ. આ H, આ Cl અને આ એનો પોઈન્ટ વચ્ચેનો એક્ઝેટ, આ x અંતર અને આ 1.27 માઇનસ x જેટલું અંતર છે. આ x જેટલું અંતર છે અને આ કેટલું થશે 1.27 માઇનસ x, કારણ કે રકમ પરથી 1.27 એંગસ્ટ્રોમ કુલ અંતર કીધેલું છે. ચલો, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જે છે સપોઝ કે કહીએ m1 એટલે કે H માટે H પરમાણુનું દળ, તો એ છે m, અને m2 બરાબર જે છે એ આપણે શું લેવાનું છે? Cl એટલે કે ક્લોરીન પરમાણુનું દળ, તો એ છે 35.5 કિલોગ્રામ, અથવા તો એટલા એકમ જેટલું છે. 35.5 ગણું વધારે છે. એ આ બધું રકમ પરથી જ લખ્યું છે આપણે. હવે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદી સ્થિર છે, એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર આપણે અહીંયા સ્થિર થયેલું છે એવું જ લેવાનું છે. તો સેન્ટર ઓફ માસ અહીંયા ઓરિજિન ઉપર 0 છે એવું લેવાનું છે. તો જ આપણે કહી શકીએ કે આ 0 થી x જેટલા અંતરે છે અને આ 1.27 માઇનસ x જેટલા અંતરે છે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ માસ એટલે કે RCM, સેન્ટર ઓફ માસ R વેક્ટરના ફોર્મમાં લઈએ તો એ જે 0, એ કેવું થઈ જશે 0. તો હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ દ્રવ્યમાન કેન્દ્ર માટે. સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? RCM ઇક્વલ ટુ m1x1 પ્લસ m2x2 છે ને આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો, ના છેદમાં m1 પ્લસ m2. ચલો, આ સૂત્ર છે. હવે આ સૂત્રની અંદર વિદ્યાર્થી મિત્રો RCM ઇક્વલ ટુ m1 એટલે m જેટલું લઈએ, x1 જે છે એને આપણે x જેટલું કીધું છે, પણ એ ઋણ અક્ષમાં આવેલું છે. જો આકૃતિ એટલે અહીંયા છે, એટલે આ x છે એ 0 થી ડાબી બાજુ છે એટલે ઋણ x જેટલું અંતર થશે. તો આ છે ઋણ x mx થશે, અને પ્લસ m2x2 જે છે એ કેટલું થશે? તો કે m2 જે છે એ 35.5 ગણું છે, એટલે 35.5 ગણું એમના સંદર્ભમાં, એટલે કે હાઇડ્રોજન કરતાં ક્લોરીન છે 35.5 ગણું દળ વધારે ધરાવે છે, એટલે m2 બરાબર 35.5 કિંમત મૂકી છે. હવે x2 ની કિંમત છે એ આપણે લખવાની છે 1.27 માઇનસ x. વિદ્યાર્થી મિત્રો આ કિંમત આપણે લખવાની છે. x2 ની કિંમત છે
1.27 માઇનસ એક્સ જેટલી લખવાની છે. ચલો તો નીચે જે છે એ હવે શું થશે તો કે નીચે m1 પ્લસ m2 તો m1 એટલે કે m છે પ્લસ m2 એટલે કે 35.5 જેટલું લેવાનું છે. 35.5 એટલે RCM બરાબર જે છે એ આપણે લીધું છે 0. તો આ થઈ ગયું 0. તો 0 ઇક્વલ ટુ આ પદ છે એ સામેની બાજુ જશે તો વિદ્યાર્થી મિત્રો એ પણ 0 બનશે. એ પણ 0 થશે. તો હવે બચ્યું શું માઇનસ mx પ્લસ 35.5 કૌંસમાં 1.27 માઇનસ એક્સ. ચલો આટલું વચ્ચે હવે અહીંયા ગણતરી કરી દો બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો 0 ઇક્વલ ટુ માઇનસ mx પ્લસ 35.5 ઇન્ટુ 1.27 તમે કરશો વિદ્યાર્થી મિત્રો તો આપણે કેલ્સીમાં જોઈએ 35.5 ઇન્ટુ 1.27 તો એનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 45.08 માઇનસ અહીંયા m છે એટલે 45.5 m જેટલું આવશે m અને એમાં માઇનસ 35.5 m જેટલું થશે. હવે એક m છે એ પણ કોમન લઈએ. જો આમાં m છે આમાં m છે તો m કોમન લઈએ અને એ પણ બરાબરની ઓલી બાજુ જાય એટલે એ પણ 0 થઈ જશે. એટલે બચશે માઇનસ એક્સ પ્લસ 45.08 માઇનસ 35 અહીંયા x બચે છે એટલે x ખાલી લખવો પડશે 35.5x. ચલો તો આ જે છે x કરો 35.x અને માઇનસ x એટલે 36.5 તો એને હું સામેની બાજુ જવા દે એટલે પ્લસ થઈ જશે. 36.5x ઇક્વલ ટુ 45.08 અને અહીંયા આ ફોર્મ્યુલામાં એક્સને હું સબ્જેક્ટ કરું અહીંયા ખાલી જગ્યા છે ત્યાં લખીએ આપણે એક્સને સબ્જેક્ટ કરું તો એક્સ ઇક્વલ ટુ શું લખી શકાશે વિદ્યાર્થી મિત્રો તો એક્સ ઇક્વલ ટુ લખાશે 45.08 એને ડિવાઈડ 36.5 તો એક્સ ઇક્વલ ટુ શું થયું વિદ્યાર્થી મિત્રો 1.235 આ આન્સર આવશે 1.235 એક્સ ઇક્વલ ટુ એટલે એને આપણે એપ્રોક્સિમેટલી શું કહી નાખીએ એપ્રોક્સિમેટલી 1.24 એંગસ્ટ્રોમ 1.24 એંગસ્ટ્રોમ. તો આટલું અંતર આવશે. તો એક્સ બરાબર જે છે એ 1.24 આવશે એટલે એચ પરમાણુથી 1.24 અંતરે એટલે અહીંયા જો આકૃતિમાં આ જે છે એ 1.24 આવેલું છે અંતર 1.24. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમારે જે છે એ દાખલો ગણવાનો છે સેન્ટર ઓફ માસ માટે. હવે આવી રીતે તમને જુદા જુદા ઘણા બધા દ્રવ્યો NaCl છે એ બધાનો સેન્ટર ઓફ માસ માટેના આ જ રીતે તમારે ન્યુમેરિકલ છે એ ગણવાના રહેશે. એટલે સાવ સિમ્પલ છે. થોડું ધ્યાન આપશો તો થઈ જશે આવડી જશે તમને.
તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાઓ જે છે એ નીટમાં ખાસ પૂછાય છે સેન્ટર ઓફ માસ માટેના, એટલે ખાસ આવા દાખલાની જે છે એ પ્રેક્ટિસ તમારે રાખવાની.